दोस्तों આગળ વધીએ પહેલાં સબસ્ક્રાઇબ બટન જરૂરથી દબાવો અને હા બેલ બટન પણ દબાવો જેથી દરેક વિડીયો જલ્દી મળી શકે। મિત્રો અહીંયા 9.21 આપણને એવું સમજાવે છે કે સ્વાધ્યાયના 10મા દાખલામાં સંપત થતી મુખ્ય અક્ષ પર બે લેન્સ વચ્ચેનું અંતર 8 સેન્ટીમીટર હોય તો સંયોજનની અસરકારક કેન્દ્ર લંબાઈ શોધો। આ જવાબ સંયોજનની કઈ તરફથી પ્રકાશ સમાંતર કિરણાવલી આપાત થાય છે તેના પર આધારિત છે। શું સંયોજનની અસરકારક કેન્દ્ર લંબાઈનો ખ્યાલ સહેજ પણ ઉપયોગી છે? મિત્રો પહેલાં તો સ્વાધ્યાયનો 10મો દાખલો આપણને શું કહે છે એ સમજી લઈએ। તો સ્વાધ્યાયનો 10મો દાખલો આપણને એમ કહેતો હતો કે એક બહિર્ગોળ લેન્સ જેની કેન્દ્ર લંબાઈ 30 સેન્ટીમીટર અને એક અંતર્ગોળ લેન્સ આ પ્રમાણે એકબીજા સાથે ટચ થયેલા છે જેની કેન્દ્ર લંબાઈ 20 સેન્ટીમીટર છે, એકબીજા સાથે ટચ થયેલા છે એવું કહે છે। અને પછી એની સંયુક્ત કેન્દ્ર લંબાઈ શોધવાની હતી, આવો દાખલો હતો। તો આ દાખલામાં હવે થોડોક ફેરફાર કરી દીધો છે ને મુખ્ય અક્ષ પર બે લેન્સ વચ્ચેનું અંતર 80 સેન્ટીમીટર। હવે આ પરિસ્થિતિને જો આ પ્રમાણે આપણે વિઝ્યુલાઇઝેશન કરી દઈએ કે જો અહીંયા આપણી પાસે મુખ્ય અક્ષ તો છે જ, તો આ પ્રમાણે એક મુખ્ય અક્ષ આપણી પાસે બહિર્ગોળ લેન્સ, અંતર્ગોળ લેન્સ, બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ 30 સેન્ટીમીટર, અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ 20 સેન્ટીમીટર। બહિર્ગોળની કેન્દ્ર લંબાઈને આપણે પોઝિટિવ લઈશું અને અંતર્ગોળની કેન્દ્ર લંબાઈને કેવી લઈશું? નેગેટિવ લઈશું અને બંને વચ્ચેનું અંતર આપણને 8 સેન્ટીમીટર આપી દીધું છે। આ પરિસ્થિતિ આપી છે। તો આ પરિસ્થિતિમાં આપણે સંયુક્ત કેન્દ્ર લંબાઈ મેળવવી છે। તો વિચાર કરીએ કે પહેલાં તો F1 નોંધી લઈએ આપણે અહીંયા આગળ। F1ની કિંમત 30 સેન્ટીમીટર, કારણ કે આ કેવું છે? બહિર્ગોળ। F2 -20 સેન્ટીમીટર, કારણ શું છે? અંતર્ગોળ। તો બહિર્ગોળ અને અંતર્ગોળ અને ડી એમના વચ્ચેનું અંતર 8 સેન્ટીમીટર। તો આ પરિસ્થિતિમાં સંયુક્ત કેન્દ્ર લંબાઈ શોધીએ। આપણી પાસે સંયુક્ત કેન્દ્ર લંબાઈનું સૂત્ર છે, મેળવી લઈએ કે ડી અંતરે રહેલા F1 અને F2 કેન્દ્ર લંબાઈ ધરાવતા બે લેન્સ વચ્ચેનું અંતર ડી હોય તો ડી મેળવીએ। ચલો, તો ડીનું મૂલ્ય આપણે કઈ રીતે મેળવી શકીએ? તો સંયુક્ત કેન્દ્ર લંબાઈને F ઇક્વલ લઈ લઈએ, 1/F1 + 1/F2 - D/F1 F2। કિંમતો મૂકી દઈએ, 1/30 -1/20। એકચ્યુઅલી F2 માઇનસ છે એટલે આપણે માઇનસ લઈશું અને -8/30 × -20। તો F ઇક્વલને આપણે હવે આની જરૂર નથી, આને હટાવી દઈએ આપણે। તો આપણે F ઇક્વલ
મેળવી લઈએ તો -300 ગણતરી કરી લેજો તમે, એટલે તમને ખ્યાલ આવી જશે, આરામથી મળી જશે. કંઈ ગણતરી કંઈ અઘરી નથી. ઓકે, -300 સેન્ટીમીટર છે. તો આ એફ ઇક્વલ આપણે લઈ લીધું. હવે આપણને અહીંયા આ એફ ઇક્વલને યાદ રાખશો. -300 કદાચ સ્ક્રીનમાં ન આવે તો વાંધો નહીં, હું જરાક આને આમ ખસાડીને રાખું છું. ઓકે, હવે આપણને દાખલાની રકમમાં શું કહે છે? જો રકમ વાંચો કે સંયોજનની કઈ તરફથી પ્રકાશની સમાંતર કિરણાવલી આપાત કરવામાં આવે છે તેના પર આધારિત છે. શું સંયોજનની અસરકારક કેન્દ્ર લંબાઈનો ખ્યાલ સહેજ પણ ઉપયોગી થશે? ચલો, અસરકારક કેન્દ્ર લંબાઈ આપણે મેળવી લીધી. કેટલી છે? -300 યાદ રાખશો. હવે આ પરિસ્થિતિને આપણે બે કિસ્સામાં લઈશું, કારણ કે આપણી પાસે જે છે એમાં આ જો આપણે આ પરિસ્થિતિ હતી, આ પરિસ્થિતિમાં એક વખત આ બાજુથી સમાંતર કિરણો આપાત કરીશું. ઓકે, એક વખત આ બાજુથી અને બીજી વખત આ બાજુથી, બંને તરફ બાજુથી. મતલબ આને આપણે ડાબી બાજુ કહીશું અને આને આપણે કહીશું જમણી બાજુ કહીશું. બંને કેસ અને બંનેની ગણતરી આપણે વારાફરતી કરીએ. ચાલો, અને આકૃતિ પણ બંને માટે ફરીથી બનાવી દઈએ. તો ધારો કે આપણી પાસે આ અક્ષ છે, અક્ષ માટે આ બહિર્ગોળ લેન્સ લીધો, આ અંતર્ગોળ લેન્સ લઈ લઈએ. અંતર્ગોળ અને બહિર્ગોળ લેન્સ લીધો. પછી અહીંયાથી સમાંતર કિરણો આપાત કરીએ. આ પ્રમાણે સમાંતર કિરણો આ પ્રમાણે આપાત કર્યા. હવે પરિસ્થિતિ શું થાય છે કે અહીંયાથી તમે જાણો છો કે જો એફ બરાબર આની કિંમત કેટલી લીધી આપણે? 30 લીધી. 30 છે. ઓકે, 30. F1 લઈએ ચલો ને. F2 બરાબર -20 સેન્ટીમીટરમાં છે. સેન્ટીમીટર. અને બંને વચ્ચેનું અંતર D કહીએ તો D બરાબર 8 સેન્ટીમીટર લઈએ. તો અહીંયાથી આપાત થયેલ આનું 30 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ છે. તો અહીંયાથી આ પ્રકાશનું કિરણ આમ થઈ મુખ્ય અક્ષ પર ક્યાંક આ જગ્યાએ પ્રતિબિંબ રચશે. આ પ્રમાણે ક્યાંક આ જગ્યાએ પ્રતિબિંબ રચશે. ઓકે, આ ઇમેજ છે I1. અને આ I1 બીજા લેન્સ માટે વસ્તુની ગરજ સારે છે. તો ટોટલ 30 એટલે અહીંયાથી 30 સેન્ટીમીટર દૂર મળશે. આ 8 છે તો આ કેટલા થશે? 22 સેન્ટીમીટર. ઓકે, અને ખાસ સમજો, અહીંયાથી 30 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ છે એટલે આના ધ્રુવથી I1નું અંતર 30 થશે. બે લેન્સ વચ્ચેનું અંતર કેટલું છે? 8 સેન્ટીમીટર. તો અહીંયાથી અહીંયા કેટલું થશે? 22 સેન્ટીમીટર. હવે 22 સેન્ટીમીટર થાય છે તો લેન્સના સૂત્રનો ઉપયોગ કરીએ એ પહેલાં આપણે સમજી લઈએ કે F2 માટે આપેલ બીજા માટે. ઓકે, અહીંયા F2 બરાબર -20 સેન્ટીમીટર ફાઇનલ પ્રતિબિંબ લઈએ. પહેલાં તો આપણને ખ્યાલ આવી ગયો. અને U બરાબર કેટલો થશે? આ બીજા જ લેન્સથી U બરાબર કેટલો થશે? 22 સેન્ટીમીટર. એ કેવું થશે? પ્લસ થશે, કારણ કે આપાત કિરણની વિરુદ્ધ દિશામાં છે. તો લેન્સના સૂત્રનો ઉપયોગ કરીએ. લેન્સના સૂત્રનો ઉપયોગ કરતા ચલો લેન્સના સૂત્રનો ઉપયોગ કરીશું તો -1/u + 1/v બરાબર 1/f2. આપણે v લેવું છે. 1/v = 1/f2 + 1/u. થોડાક ઉપર લઈ જઈએ. હવે 1/v મેળવ્યો છે. 1/f2. f2 કેટલું છે? -20 + 1/u 22. તમે મિત્રો સાદુરૂપ આપશો તો vની કિંમત આપણને મળશે -220 સેન્ટીમીટર. સાદુરૂપ આપી જોજો, ઇઝી છે. સાદુરૂપમાં કોઈ વધારે એટલું બધું પ્રોબ્લેમ છે નહીં. તો અહીંયા આને નંબર 1 આપીએ, પરિણામ નંબર 1 આપીએ. તો આ પરિસ્થિતિ કઈ છે?
તો આ પરિસ્થિતિ છે, આ પરિસ્થિતિ એક કેસ 1, આ કેસ 1 છે, કેસ 1 કયો? ડાબી બાજુથી સમાંતર કિરણ માટે. ઓકે, આ ડાબી બાજુથી સમાંતર કિરણો આપાત થાય છે. હવે મારે જમણી બાજુ માટે જોઈએ છે, તો જમણી બાજુના કિસ્સા માટે હું લઈશ. તો ચાલો હવે જમણી બાજુના કિસ્સા માટે પણ આપણે લઈ લઈએ. ડાબી બાજુના કિસ્સા માટે આપણે જોયું, જમણી બાજુના કિસ્સા માટે. જમણી બાજુના કિસ્સા માટે કેસ 2 લઈએ. ચલો, કેસ 2. તો અહીંયા ફરી આપણે આ પરિસ્થિતિ બનાવી દઈએ એટલે આપણને ખ્યાલ આવે કે કઈ રીતની પરિસ્થિતિ છે. તો એ જ આપણું આ સમાંતર અક્ષ, આ બહિર્ગોળ લેન્સ, અંતર્ગોળ લેન્સ, આ તરફથી હું સમાંતર કિરણો આપાત કરું છું. ચલો, આ તરફથી તો પોતે પણ વિચારી શકો છો કે એક તરફથી છે, આ કઈ બાજુ થઈ? જમણી બાજુ. ઓકે, તો આપાત કિરણ જમણી બાજુથી. હવે શું થશે? તો આ જે છે એ અહીંયાથી શું થશે? વિવર્ધિત થાય છે. તમે પોતે જુઓ, અહીંયાથી વિવર્ધિત થશે, કારણ કે અહીંયાથી વિવર્ધિત થશે ને એનું પ્રતિબિંબ ક્યાં બનશે? આપણે વિચારીએ કે મુખ્ય અક્ષના અહીંયા પ્રતિબિંબ બનશે. આપણે જાણીએ છીએ આમ વિવર્ધિત થશે પ્રકાશ, પણ એનું પ્રતિબિંબ અહીંયા બનશે. હવે આ અંતર આપણે એ જાણીએ છીએ, F1 બરાબર 30 સેન્ટીમીટર ને F2 બરાબર 20 સેન્ટીમીટર માઇનસ 30 સેન્ટીમીટર અને 20 સેન્ટીમીટર. તો આ 20 સેન્ટીમીટર, તો 20 સેન્ટીમીટર દૂર થશે. બંને વચ્ચેનું અંતર કેટલું છે? 8 સેન્ટીમીટર. તો ટોટલ વિચારો કે અહીંયાથી આ રૂપ થાય છે, અહીંયા પ્રતિબિંબ મળે છે. તો વસ્તુ અંતર આપણને યુ અહીંયા મળશે, યુ બરાબર 20 સેન્ટીમીટર. ઓકે, 28, સોરી, અહીંયાથી લઈશું ને, યુ બરાબર 28 સેન્ટીમીટર અને F1 બરાબર 30 સેન્ટીમીટર પ્લસ મળે છે. તો અહીંયા ફરીથી અરીસાના સૂત્રનો ઉપયોગ કરીએ. અહીંયા લખીએ, અહીં યુ બરાબર -28 સેન્ટીમીટર, કારણ કે આપાત કિરણની દિશામાં છે. આપાત કિરણ અહીંયાથી છે ને એ જ જગ્યાએ પ્રતિબિંબ મળે છે, I1 અને I2 ફાઇનલ અહીંયા મળે છે. તો યુ બરાબર -28 સેન્ટીમીટર અને F બરાબર 30 સેન્ટીમીટર. તો ફરીથી લેન્સનું સૂત્ર લઈએ. લેન્સનું સૂત્ર શું થશે? તો -1/u પ્લસ 1/v બરાબર 1/f1. એક કામ કરીએ, V2 છે તો V2 લઈએ. તો -1/-28 પ્લસ 1/V2 મેળવવાના છે બરાબર 1/f130. તો 1/V2 બરાબર 1/30 -1/28. બે માઇનસ માઇનસ પ્લસ થઈ જાય. તો જ્યારે સાદુરૂપ આપશો તો V2 તમને મળશે લગભગ -420 સેન્ટીમીટર. ઓકે, સેન્ટીમીટર V2. હવે આપણે બંનેની વાત કરીએ તો V1 અહીંયા આપણને કેટલો મળ્યો? તો જો આપણે હમણાં જ કેલ્ક્યુલેશન કર્યું તો V1 આપણને અહીંયા મળ્યા હતા. આ કેસ માટે V1 આપણને 220 સેન્ટીમીટર અને અહીંયા V2 આપણને કેટલા મળે છે? 420 સેન્ટીમીટર.
એનો અર્થ એવો થયો, જો મિત્રો, એનો અર્થ એવો થયો કે બંને વખત ફાઇનલ પ્રતિબિંબ કેવું મળે છે? જુદું જુદું મળે છે. તો તારણમાં આપણે લખી શકીએ કે હા, જે છેલ્લું પ્રતિબિંબ છે, પ્રતિબિંબનું સ્થાન આપાત કિરણની દિશા પર આધારિત છે. હા, કારણ શું છે કે જો આપણે જમણી બાજુની વાત, આ ડાબી બાજુથી વાત કરી હતી, તો આપણને યુ કેટલો મળે? તો -220 સેન્ટીમીટર. આ જુઓ, -220 ડાબી બાજુ માટે. અને જમણી બાજુ માટે વાત કરીએ આપણે, બરાબર, જમણી બાજુથી આપાત કિરણ, તો કેટલો મળે છે? 420 સેન્ટીમીટર. તો બંને વખતે આપાત કિરણનો સ્થાન પર તો આધાર રાખે જ છે. તો એ તો વાત સાચી છે. પછી બીજું, અહીં સંયુક્ત કેન્દ્ર લંબાઈ, આપણે સંયુક્ત કેન્દ્ર લંબાઈ મેળવી હતી કઈ? આ રહી સંયુક્ત કેન્દ્ર. સંયુક્ત કેન્દ્ર લંબાઈ અહીંયા કોઈ અસર કરતી નથી, તો આપણે લખી શકીએ અહીં સંયુક્ત કેન્દ્ર લંબાઈ પરિણામ પર કોઈ અસર કરતી નથી. મિત્રો, તમારે સ્ક્રીનશોટ પાડવો હોય તો આ પહેલું પેજ છે, આ પહેલા પેજનો તમે સ્ક્રીનશોટ પાડી લો, અને આ બીજું પેજ છે, તો આ બીજા પેજનો પણ તમે સ્ક્રીનશોટ પાડી લો, એટલે તમને આરામથી દાખલો સમજ આવી જશે. 9.21નો પાર્ટ બી. મિત્રો, પાર્ટ બીમાં આપણને શું કહ્યું છે એ સમજજો કે ઉપરયુક્ત ગોઠવણીમાં, ગોઠવણી એટલે આપણી આ હતી ને, આપણે બંને તરફથી આપાત કરે તૈયાર છે ને, કે એમાં F1 ને F2 ને, તો ઉપરયુક્ત ગોઠવણીમાં 1.5 સેન્ટીમીટર ઊંચાઈની એક વસ્તુને બહિર્ગોળ લેન્સ તરફ 40 સેન્ટીમીટર અંતરે મૂકવામાં આવે છે. ચલો આપણે આખી વાતને સમજી લઈએ કે કઈ રીતે અહીંયા પૂછ્યું છે. તો આ ગોઠવણી આવા પ્રકારની છે કે ધારો કે આપણી આ અહીંયાથી આ અક્ષ છે, અક્ષ પર આપણા બે લેન્સ છે, આમાં આ બહિર્ગોળ લેન્સ અને આ અંતર્ગોળ લેન્સ, અંતર્ગોળ લેન્સ, અંતર્ગોળ લેન્સ, બરાબર. અંતર્ગોળ લેન્સને આ પ્રમાણે સમજો જરા. આપણે એટલું તો જાણીએ છીએ કે આ F1 30 સેન્ટીમીટર અને F2 બરાબર -20 સેન્ટીમીટર. અંતર્ગોળ છે એટલે માઇનસ લઈએ છીએ, બહિર્ગોળ છે એટલે પ્લસ લઈએ છીએ. બંને વચ્ચેનું અંતર 8 સેન્ટીમીટર છે. અને બીજું કે આપણને એવું કહ્યું છે કે 1.5 સેન્ટીમીટર ઊંચાઈની એક વસ્તુને બહિર્ગોળ લેન્સ તરફ 40 સેન્ટીમીટર અંતરે, તો બહિર્ગોળ લેન્સ આ રહ્યો, તો આ તરફ 40 સેન્ટીમીટર અંતરે, તો અહીંયા હું આટલે લઈ લઉં 40 સેન્ટીમીટર અંતરે, આ રહ્યું H બરાબર 1.5 સેન્ટીમીટર ઊંચાઈની વસ્તુ છે. તો અહીંયાથી આ અંતર 40 સેન્ટીમીટર લઈ લઉં છું. તો આ 40 સેન્ટીમીટર અંતરે વસ્તુને મૂકવામાં આવે છે. તો સંયોજનથી મળતી મોટવણી અને પ્રતિબિંબની ઊંચાઈ શોધો. તો આ સંયોજનની મોટવણી અને પ્રતિબિંબની ઊંચાઈ શોધો. હવે હું આને ફૂલ સ્ક્રીનમાં લઈ લઉં છું, એટલે આપણને રકમ તો તમે સમજી ગયા છો. તો હું હવે અહીંયા બંને ગણતરી કરવી પડશે મારે, કારણ કે એક આપણે આનું ફાઇનલ લેવું હોય તો પહેલાં સંયોજનની, પહેલાં લેન્સ માટે લઈએ બહિર્ગોળ લેન્સ માટે, પછી લઈએ અંતર્ગોળ લેન્સ માટે. તો 1 by 1 બંને માટે લઈ લઈએ. તો પહેલાં લઈએ બહિર્ગોળ લેન્સ માટે, બહિર્ગોળ લેન્સ માટે. ચલો, બહિર્ગોળ લેન્સ માટે વસ્તુ અંતર કેટલું છે? આ તરફ આપાત કિરણની દિશામાં છે, એટલે U બરાબર -40, ચિહ્નો યાદ રાખશો. અને એની કેન્દ્ર લંબાઈ F1 બરાબર 30 સેન્ટીમીટર પોઝિટિવ છે. ઓકે,
તો અહીંયા લેન્સનું સૂત્ર વાપરીએ. દર વખત હું લખીશ નહીં. -1/u + 1/v = 1/f1. તો મારે તો 1/v શોધવું છે. તો 1/v = 1/f1 + 1/u. ચલો, 1/f1 30 અને u કેટલું છે? -1/40. તો ફાઇનલ જવાબ આપણે v મેળવવો છે. તમે સાદુરૂપ આપી દેજો. તો સાદુરૂપ આપશો તો v બરાબર 120 સેન્ટીમીટર મળે છે, 120 સેન્ટીમીટર. હવે લેન્સની મોટવણી, બહિર્ગોળ લેન્સની મોટવણી. અહીં મોટવણી m1 બરાબર આપણે જાણીએ છીએ v/u. v કેટલા છે? 120 અને u કેટલા છે? માઇનસ છે પણ આ માનાંકમાં લઈએ તો m1 બરાબર આપણને મળશે 0 0 જશે એટલે 3. મોટવણી 3 મળશે, જેનો કોઈ એકમ નહીં હોય. બરાબર, મોટવણીનો કોઈ એકમ નહીં હોય. તો આ બહિર્ગોળ લેન્સ માટે આપણે મેળવી લીધો. હવે અંતર્ગોળ લેન્સ માટે મારે મેળવવું છે. ચલો, બહિર્ગોળ લેન્સ દેખાય છે તમને. હવે અંતર્ગોળ લેન્સ માટે, તો અંતર્ગોળ લેન્સ માટે ચલો 120 સેન્ટીમીટર એટલે અહીંયાથી લગભગ આશરે આટલે 120 સેન્ટીમીટર લઈ લો. 120 સેન્ટીમીટર અંતરે I1 મળે છે. તો આ બીજા લેન્સથી આનું અંતર, જેને આપણે u લખવું છે, તો એ કેટલું થશે? 120 - 8 એટલે 112 સેન્ટીમીટર. ઓકે. તો અંતર્ગોળ લેન્સ માટે વસ્તુ અંતર, આ I1 આના માટે વસ્તુ તરીકે વધશે. તો વસ્તુ અંતર 120, u બરાબર 120 - 8 બરાબર 112 સેન્ટીમીટર. અને f2 આપણે જાણીએ છીએ -20 સેન્ટીમીટર. બીજું, આપાત કિરણની આ દિશામાં છે એટલે આ પોઝિટિવ હશે ને આ નેગેટિવ હશે. તો ચલો, -1/u + 1/v = 1/f2. આપણે 1/v જોઈએ છે, તો 1/v = 1/f2 + 1/u. 1/v = 1/f2 -20 + 1/112. સાદુરૂપ આપશો તો 1/v બરાબર નીચે ગુણાકાર, એક ઉપર ક્રોસ ગુણાકાર કરીશું તો -92 / 112 × 20. સાદુરૂપ આપશો તો v બરાબર લગભગ આપણને મળે છે 24.34 સેન્ટીમીટર. માઇનસ આવશે 24.34 સેન્ટીમીટર. હવે આનો મોટવણી m2 અહીંયા લઈ લઈએ કે અંતર્ગોળ લેન્સની મોટવણી, લેન્સની મોટવણી m2 બરાબર આપણે જાણીએ છીએ કે v/u. આ v કાઉન્સમાં લઈશું કારણ કે નેગેટિવ છે એટલે આપણે નેગેટિવ નહીં લઈએ, માનાંકમાં છે એટલે. તો 24.34 ભાગ્યા 112. તો m2ની કિંમત એપ્રોક્સિમેટ આપણને મળે છે 0.217. આનો કોઈ એકમ નહીં હોય. બરાબર. આપણો પ્રશ્ન એવું કહે છે કે જો પ્રશ્ન સમજો,
બે લેન્સના સંયોજનથી મળતી મોટવણી અને પ્રતિબિંબની ઊંચાઈ શોધો. હવે બંનેની અલગ અલગ મોટવણી શોધી લીધી. જો M1 શોધી લીધું અને M2 શોધી લીધું. હવે સંયુક્ત મોટવણી M બરાબર M1 ઇન્ટુ M2. આપણે થિયરીમાં સમજી ગયા છે કે જો લેન્સનું સંયોજન હોય તો મોટવણીનો ગુણાકાર થાય. તો 3 ઇન્ટુ 0.217. તો સંયુક્ત મોટવણી લગભગ આપણને મળશે M બરાબર 0.651. આ સંયુક્ત મોટવણી મળી ગઈ. હવે બીજો જે પ્રશ્ન પૂછ્યો છે કે પ્રતિબિંબની ઊંચાઈ, તો પ્રતિબિંબની ઊંચાઈ આપણે જાણીએ છીએ કે ઊંચાઈ M બરાબર H2/H1. H1 આપી દીધા છે કેટલા? 1.5. તો H2 બરાબર M ઇન્ટુ H1. એમની કિંમત 0.65 ગુણ્યા H1 1.5. તો H2 બરાબર ગણી લો ને કેટલા થાય છે? 0.65 ગુણ્યા 1.5 એટલે 0.976 એટલે 0.98 બરાબર ને સેન્ટીમીટર. તો આપણને મળશે પ્રતિબિંબની ઊંચાઈ 0.98 સેન્ટીમીટર. તો આ આપણો થઈ ગયો પરફેક્ટ પાર્ટ 2. તો 9.21નો પાર્ટ A અને B બંને આરામથી આપણે મેળવી લીધા.